તો અરવલ્લી જિલ્લામાં એસઓજી પોલીસે શંકાસ્પદ ડીઈએફ યુરિયાના જથ્થાના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે। શામળાજી નજીક આવેલી જૂની બંધ પડેલી હોટલમાં દરોડો પાડી પોલીસે મોટી માત્રામાં યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો। દરમિયાન સ્થળ પરથી અંદાજે 12.260 લીટર શંકાસ્પદ ડીઈએફ યુરિયાનો જથ્થો મળી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે કુલ રૂપિયા 7.60 લાખનો મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીની ઓળખ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ શામળાજીના નવાગામ ખાતે રહેતા અરવિંદ બગરિયા તરીકે થઈ છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। તો આપણે જણાવી દઈએ કે મોટા પ્રમાણની અંદર એક યુરિયાનો જે નકલી યુરિયાનો જથ્થો ઝડપી દેવામાં આવ્યો છે। બંધ હોટલમાંથી 15,000 લીટર ડીઈએફ યુરિયા કબજે કરવામાં આવ્યું છે। 7.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે રાજસ્થાનનો અરવિંદ બગરિયા પોલીસની ગિરફ્તમાં છે અને અરવલ્લી એસઓજીની સૌથી મોટી સફળતા હાથ મળી છે। શંકાસ્પદ યુરિયાનો જથ્થો ઝડપાયો છે। સાથે સાથે આપણે જણાવી દઈએ કે બંધ હોટલમાંથી 12,000 લીટર ડીઈએફ યુરિયા કબજે કરી લેવામાં આવ્યું છે। 7.60 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે। રાજસ્થાનથી અરવિંદ બગરિયા નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી દીધી છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આટલો મોટો જથ્થો તેની પાસે આવ્યો કઈ રીતે, શંકાસ્પદ યુરિયાને હોટલમાં લઈ જઈને તે શું કરવાનો હતો અને કઈ દિશામાં તે લઈ જતો હતો તે વધુ પણ તપાસ હાલ ચાલી રહી છે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે એસઓજીની જે મહત્વપૂર્ણ કામગીરી છે તે સામે આવી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા જિલ્લાની અંદર ગેરકાયદેસર રીતે ચોરી, અગરતો, છળકપટથી મેળવેલા શંકાસ્પદ મુદ્દામાલની કરતા ઇસમોને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી। જે અનુસંધાને અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા સ્ટાફને 11 તારીખના રોજ એ શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એમને માહિતી મળી કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ ઓનેસ્ટ હોટલ નજીક એક બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે ડીઈએફ યુરિયાનું વેચાણ થાય છે। તે સ્થળે જઈ અને તપાસ કરતાં એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલા અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા એમને પૂછપરછ કરવામાં આવેલી। એમની પાસેથી 1200 લીટર ડીઈએફ જેવું મટીરિયલ મળેલું। એ જુદી જુદી કંપનીના 20 લીટરના અને 10 લીટરના 32 ડોલો એમની પાસેથી મળી આવેલી અને એમને આધાર પુરાવા બિલ વગેરે રજૂ કરવા જણાવતા એ બિલ વગેરે રજૂ કરી શકેલા નહીં અને આ જે ડીઈએફ જેવો જે મુદ્દામાલ છે એ એમણે છળકપટથી મેળવેલાનું જણાતા અથવા ચોરીથી મેળવેલો હોય એવું જણાતા એને શંકાસ્પદ તરીકે ગણી અને આરોપી છે અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા એ ભેડાઘાટના જે રાજસ્થાનના રહેવાસી છે એમને હસ્તગત કરવામાં આવેલ છે। એની સામે કાયદેસર BNSS કલમ 35 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।